ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ગઢાળા ગામે આવેલ મોજ નદીનો કોઝવે ગાબડા હોય જેના કારણે ગ્રામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યારે આ ગાબડા તાત્કાલિક રિપેર કરવા પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિરની માંગણી। ગઢાળા ગામના કોઝવે પર નદીમાં આવેલ કોઝવે પર મોટા ગાબડાથી ગ્રામજનો છે પરેશાન। છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વરસાદ બાદ સમસ્યાઓ સર્જાઈ રહી છે। ગ્રામ લોકોને ઉપલેટા તેમજ આસપાસના ગામમાં જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તંત્ર દ્વારા સમસ્યાને દૂર નહીં કરાતા લોકોની સમસ્યા વધી રહી છે। અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર। આજે ખૂબ જ વરસાદને કારણે જે મોજ નદીમાં જે અમારો મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે આજે છેલ્લા 15 દિવસથી કોઝવેમાં ઠેર ઠેર ગાબડા પડેલું હોય જેને કારણે લોકોને હાલવા ઉપલેટ તાલુકા મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય। ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે।